તું રીછે કેવી રીતે હુમલો કર્યો? સવારમાં 6 વાગે સંડાસ કરવા ગયા નદીના કોતરમાં, બરાબર. તે આગળ પાછળથી રીછે હુમલો કર્યો ને આ ઘટના બની. રસિકભાઈ શાંતિલાલ નાયકા. કયું ગામ છે આ જગ્યા? કઈ છે? જોત, છોટાઉદેપુર, જિલ્લો વડોદરા. આપણે છોટાઉદેપુર. તો ત્યાં રીછો આવે છે? આવે છે ને, આવે છે. તો ત્યાં કેટલો મોટો ખતરો છે? ખતરો ખરો, જંગલના હિસાબે ખતરો. આખું જંગલ છે ત્યાં. કેવી રીતે છૂટ્યા, કેવી રીતે બચ્યા, કેવી રીતે? એનો ખુદનો બચાવે, બધાને બૂમ પાડીને એના હિસાબે બધા દોડ્યા એટલે રીંછ ભાઈ ગયો. કોણ દોડ્યું? કોણ? અમે બધા ઘરના પરિવારવાળા. કેટલા વાગ્યાની ઘટના છે? 6 વાગ્યા સવારના. પછી ટીમો કોઈ આવી ગઈ છે? વન વિભાગની જે કોઈ ટીમો આવી છે? ટીમો અત્યારે ત્યાં આવેલી છે, એવું કહ્યું, એવું જાણવા જેવું ત્યાં આવેલી છે. એમ ઈજા શું કરી છે? ઈજા ક્યાં કરી છે? માથાના ભાગમાં ઈજા કરી છે. મોઢું? મોઢું, આંખના પાછળ ને બધે. સ્થિતિ કેવી છે હવે? અત્યારે સારી છે સ્થિતિ. વન વિભાગને શું કહેવા માંગો છો? સરકારને તો એટલું જ કીધું, દરખાસ્ત કરવાની કે વહેલી તકે આ રીંછનું જે છે એને પકડી જાવ. એટલે પહેલા પણ હુમલા કર્યા? હા, પહેલાં દરેક વાર 15 દિવસ અગાઉ હોય થયેલો બાજુના ગામડામાં, બરાબર. કે હવે પકડી જવા. આ એક જ રીત છે કે બીજા બધા રીત? એક લોકો એમ કે જંગલ હોય એટલે અનેક રીત હોઈ શકે, બરાબર. ડર લાગે ત્યાં આગળ? ડર ખરો, હા. રીંછ કેળે એટલે ડર તો હોય ને યાર. શું નામ તમારું? લાલુભાઈ જયંતિભાઈ નાયકા.